હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જાગૃત આવાજ, સ્ટુડન્ટ્સ કી આવાજ. આજે બેટા હું ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ ઓફ ગુજરાત જે છે એના વિશે વાત કરવાનો છું. અને કયા બેઝ ઉપર કરવાનો છું એ પણ તમને હું કહીશ. એટલે તમે ધ્યાનથી સમજજો. અને અગેન હા, આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે છે. હું કયા બેઝ પર રેન્ક આપી રહ્યો છું એ પણ તમને હું કહીશ, એનું જસ્ટિફિકેશન આપીશ અને એ તમને લોકોને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને બેટા તમારે હજુ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. તમારા એન્જિનિયરિંગ એડમિશનની બધી જ ઇન્ફોર્મેશન A to Z માઇક્રો લેવલની પણ જે ઇન્ફોર્મેશન છે તમને લોકોને બેટા વોટ્સએપ ગ્રુપમાં આવતી જશે. અહીંયા જે બેટા કોલેજોનું લિસ્ટ લખવાનું છું, જે કોલેજોનું લિસ્ટ તમને કહેવાનું છું, એમાંથી તમારે કોઈ કોલેજનો ડિટેલમાં વિડીયો જોઈતો હોય કે સર એમાં પ્લેસમેન્ટ શું છે, કટ ઓફ શું છે, કયા માર્ક્સ પર મને કઈ બ્રાન્ચ મળી શકે છે. ફોર એક્ઝામ્પલ તમારે LD કોલેજ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં સાહેબ LD કોલેજ લખી નાખજો. તમારે VGC કોલેજ જોઈતી હોય, જે પણ તમારે કોલેજ જોઈતી હોય એ કોલેજની કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. બરોબર, જેની મેક્સિમમ કમેન્ટ આવશે જે કોલેજની, એ કોલેજનો વિડીયો પહેલા આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું ડિટેલમાં. હું તમને ગેરંટી આપું છું કે હું જે કન્ટેન્ટ તમારી જોડે આવવાનો છું એ આખા ગુજરાતમાં કોઈ પ્લેટફોર્મ જોડે આવું સચોટ કન્ટેન્ટ નહીં હોય. એનું રીઝન એ છે કે અમે લોકો RTI કરીને બધી ઇન્ફોર્મેશન મંગાવી છે. પ્લેસમેન્ટ ડેટા બી અમે લોકો RTI કરીને મંગાવ્યો છે. બિકોઝ ઘણી બધી કોલેજોની વેબસાઇટ પર ડિટેલમાં પ્લેસમેન્ટ ડેટા નથી હોતો. તમે RTI કરીને ડિટેલમાં આખો પ્લેસમેન્ટ ડેટા મંગાવ્યો છે અને એના આધારે અમે લોકોએ નક્કી કર્યું છે. તો ધ્યાન રાખજો કઈ બેઝ પર અમે લોકો આ ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ વિશે વાત કરવાના છીએ. પહેલું કે એમાં પ્લેસમેન્ટ. બિકોઝ આપણે જ્યારે પણ કોઈ કોલેજમાં એડમિશન લઈએ તો મેઇન આપણું હોય કે પ્લેસમેન્ટ મળશે કે નહીં. પ્લેસમેન્ટ. સેકન્ડ જે ક્રાઇટેરિયા છે, સેકન્ડ ક્રાઇટેરિયા જે છે એ હું તમને કહીશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરાબર. થર્ડ ક્રાઇટેરિયા અમે લીધેલો છે, એટલે થર્ડ ક્રાઇટેરિયાની અંદર ફેકલ્ટી, ક્વોલિટી ઓફ ફેકલ્ટી, એનું એજ્યુકેશન શું છે. રાઈટ, અમે કોઈ NIRF રેન્ક, કોઈ એક્રેડિટેશન કશું લીધું નથી. બરાબર. એ એની ફેકલ્ટીઝ કેવી છે એની ઉપર અમે આધાર રાખેલો છે. અને બીજી એક વસ્તુ કે આપણે કહેવાય ને કે IOR, ઇન્વેસ્ટમેન્ટ ઓન રિટર્ન. અહીંયા તો ROI કહેવાય છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, કે તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છો ને એના હિસાબે કેટલું તમને રિટર્ન મળશે. આપણે ગુજરાતી છીએ તો આપણે ખબર હોવી જોઈએ કે આટલા રૂપિયા ઇન્વેસ્ટ કરીશ કોઈ પર્ટિક્યુલર કોલેજની અંદર તો મને એમાંથી રિટર્ન કેટલું મળશે, એને કહેવાય ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. એના બેઝ ઉપર અમે લોકો બેટા આખો આ ડેટા રેડી કરેલો છે. તો આઈ હોપ સો કે તમે લોકોને આ કન્ટેન્ટ ગમશે. અને જો તમારે એન્જિનિયરિંગની બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય ટાઈમ ટુ ટાઈમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બિકોઝ તમને લોકોને એવું જબરદસ્ત કન્ટેન્ટ આ વખતે મળવાનું છે કે તમે લોકોને એવું લાગશે કે વાહ મજા આવી ગઈ. બરાબર, એકદમ જેન્યુઅન કન્ટેન્ટ. તો બેટા સૌથી પહેલી જે કોલેજ હું જે કહેવાનો છું એકોર્ડિંગ ટુ મી છે, આ સૌથી પહેલી કોલેજ જે કહેવાશે એ છે DAIICT. હવે બેટા આની અંદર હું એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આમાં હું NIT, IIT અને IIIT લેતો નથી. હું એવી જ કોલેજો લઈ રહ્યો છું આની અંદર કે જેમાં તમે ગુજકેટના બોર્ડ, ગુજકેટ પ્લસ બોર્ડ એનાથી પણ એડમિશન લઈ શકો અને JEE મેન્સ એનાથી પણ એડમિશન લઈ શકો. બંનેથી એડમિશન લઈ શકાય એવી કોલેજોના નામ અહીંયા આગળ લીધેલા છે. એટલે NIT, IIT, IIIT આપણે આમાં ઇગ્નોર મારેલી છે. તો બેટા DAIICT જે છે એ અમારે માટે સૌથી પહેલી કોલેજ કહેવાય. ગુજરાતની નંબર 1 કોલેજ કહેવાય. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. ફીસ થોડી હેવી છે બટ એનું એવરેજ પ્લેસમેન્ટ જે છે એ સારું છે. એટલે મેં આને ફર્સ્ટ રેન્ક આપેલો છે. પેકેજ બહુ હાઈ મળે છે, સારા એવા પ્લેસમેન્ટ મળે છે, પ્લેસમેન્ટનો પર્સન્ટેજ પણ વધારે છે. રાઈટ, એટલે તમને લોકોને આમાં એડમિશન મળતું તો તમારે આંખ બંધ કરીને લેવું જોઈએ. બેટા આમાં તમારે એડમિશન લેવું તો બે રીતે લઈ શકાય છે. બેટા એક JEE મેન્સ થ્રુ તમે લોકો આમાં એડમિશન લઈ શકો છો. બરાબર. અને બીજું તમે લોકો ગુજકેટ પ્લસ બોર્ડ, એટલે G+B લખું છું અહીંયા, ગુજકેટ પ્લસ બોર્ડ, આ બંને થ્રુ બેટા તમે આમાં એડમિશન લઈ શકો છો. JEE મેન્સ થ્રુ તમારે એડમિશન લેવું તેની વેબસાઇટ છે, પોતાની પર્સનલ વેબસાઇટ, એમાં જઈને તમારે એપ્લાય કરવાનું છે. અને ગુજકેટ પ્લસ બોર્ડ માટે તમારે બેટા ACPC નું ફોર્મ ભરવાનું છે. રાઈટ, એમાં જે JEE મેન્સ છે એમાં તમારે 60% સીટ્સ જે છે બેટા એ JEE મેન્સ થ્રુ ભરાય છે આની અંદર, અને 25% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ ભરાય છે. બાકીની સીટ્સ જે છે બેટા NRI કોટાની છે, એટલે 15% સીટ્સ જે રહેશે એ બેટા NRI કોટાની રહેશે. તો પહેલી કોલેજ છે DAIICT, ગાંધીનગરમાં આવેલી કોલેજ છે. જે લોકો ગુજરાત બહાર એટલે અમદાવાદ, ગાંધીનગર બહારના હોસ્ટેલમાં રહેવાના હોય તો 4 વર્ષનો ખર્ચો તમારો 15 થી 20 લાખ રૂપિયા ગણીને ચાલવાનો તો તમે આ કોલેજમાં એડમિશન લેતા હોય તો. રાઈટ, રહેવા ખાવા પીવા સાથેની વાત કરી રહ્યો છું. એના પછી બેટા સેકન્ડ નંબરની કોલેજ છે નિરમા કોલેજ. યસ, આ નિરમા કોલેજ બેટા ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે આ કોલેજ, SG હાઈવે પર. આ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આમાં પણ બેટા તમે બે રીતે એડમિશન લઈ શકો છો. એક બેટા JEE મેન્સ થ્રુ તમે એડમિશન લઈ શકો છો, બીજું તમે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ લઈ શકો છો. JEE મેન્સ થ્રુ તમારે એડમિશન લેવું હોય તો તમારે એની પોતાની નિર્માની જે વેબસાઇટ છે એમાં તમારે એપ્લાય કરવાનું છે, જેમાં ઓલ ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ જે છે બેટા એની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે.
ગુજકેટ પ્લસ બોર્ડ તમારે એડમિશન લેવું તો બેટા એસીપીસી નું ફોર્મ ભરવાનું હોય છે. એસીપીસી નું ફોર્મ હજુ બહાર પડ્યું નથી. જેવું ફોર્મ બહાર પડશે એટલે અમે તમને લોકોને એના વિશે પણ માહિતી આપશું. આમાં પણ બેટા તમારે ગુજકેટ પ્લસ બોર્ડમાં એસીપીસી થ્રુ જે પણ કોલેજમાં તમે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ એડમિશન લેવા જાઓ તો સમજી લેવાનું કે એમાં તમારે એસીપીસી નું ફોર્મ ભરવું પડે ને એસીપીસી નું ફોર્મ બેટા ખાલી એક જ વાર ભરવાનું હોય છે. એસીપીસી નું ફૂલ ફોર્મ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. રાઈટ. આમાં પણ બેટા 60% સીટ્સ જેડબલઈ મેન્સની છે, બરાબર. 25% સીટ્સ જે છે એ તમારે ગુજકેટ પ્લસ બોર્ડની છે અને 15% સીટ્સ જે છે 15% સીટ્સ એ તમારી જે છે એ એનઆરઆઈ કોટાની છે. આની અંદર બીજા 2 કોર્સ એવા પણ રન કરે છે 2+2 અને ઇન્ટિગ્રેટેડ એમબીએ. એવા ઘણા કોર્સીસ છે આની અંદર જે લોકો રન કરતા હોય છે. એના વિશે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો પણ તમે લોકો બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. થર્ડ નંબરે બેટા હું કોલેજનું નામ આપીશ. એ કોલેજ છે એલડી કોલેજ, ગવર્મેન્ટ કોલેજ છે. હવે ગવર્મેન્ટ કોલેજ હોય એની પહેલા બેટા નિરમાની વાત કરીએ. અગેન જે લોકો અમદાવાદની બહારના હોય અને નિરમામાં એડમિશન લે છે 4 વર્ષનો ખર્ચોની રેન્જ 15 થી 20 લાખ રૂપિયા ગણીને ચાલવાની. એલડી કોલેજમાં તમે બેટા એડમિશન લઈ રહ્યા છો, ગવર્મેન્ટ કોલેજ છે, બરોબર. ગવર્મેન્ટ કોલેજ મતલબ કે આની યુનિવર્સિટી કઈ લાગે તો આને બેટા જીટીયુની યુનિવર્સિટી લાગે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. નિરમા પોતે એક યુનિવર્સિટી છે, DIICT પોતે એક યુનિવર્સિટી છે, રાઈટ. એલડી જે છે જીટીયુની અંડર આવે છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. આમાં બેટા તમે જોશો તો આની અંદર બેટા ગર્લ્સ માટેની ફી ફ્રી છે, એટલે ગર્લ્સ જે છે ફ્રી ઓફ કોસ્ટ ભણશે આની અંદર અને સ્ટુડન્ટ્સ માટે બોયઝ જે છે એની 1500 રૂપિયા ફી વર્ષની હોય છે. 4 વર્ષનો ખર્ચો 6000 થાય. જો તમે એલડીમાં એડમિશન લો છો તમારો 4 વર્ષનો ખર્ચો રહેવા ખાવા પીવા સાથે 2-2.5 લાખમાં પતી જાય. પ્લેસમેન્ટ બી આની અંદર બી સરસ છે અને ઘણા બધા લોકોને પ્લેસમેન્ટ મળે છે, રાઈટ. હવે આની અંદર બેટા તમારે જો જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન લેવું હોય, જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન લેવું હોય કે તમારે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ એડમિશન લેવું હોય, તમારે એક જ ફોર્મ ભરવાનું આવે જેને કહેવાય એસીપીસી, એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. આમાં કોઈ એનઆરઆઈ કોટા ના હોય, કોઈ મેનેજમેન્ટ કોટા ના હોય. આ જ ફોર્મથી તમે એડમિશન લઈ શકો, રાઈટ. અને આમાં જેડબલઈ મેન્સ થ્રુ તમારે એડમિશન લેવું હોય તો એમાં તમારે કેટલી 5% સીટ્સ જે છે જેડબલઈ મેન્સ થ્રુ ભરાય છે અને 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાશે, રાઈટ. ક્લિયર છે. તો આ થર્ડ નંબરની કોલેજ એકોર્ડિંગ ટુ મી, જેમાં ફી ઓછી છે, પ્લેસમેન્ટ સારું છે, આનો આરઓઆઈ વધારે કહેવાય, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આનું વધારે કહેવાય. બીકોઝ 1500 રૂપિયા ફીની સામે તમને 6 લાખનું પેકેજ મળતું હોય તો તમે ઇન્વેસ્ટમેન્ટ શું કરી રહ્યા છો સામે તમને શું મળી રહ્યું છે, બહુ જોરદાર વસ્તુ છે. એના પછી બેટા વાત કરીએ ડીડીયુ. ડીડીયુ જે છે બેટા ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી. આ પણ પોતે એક અલગથી યુનિવર્સિટી છે, ડીમ્ડ યુનિવર્સિટી કહેવાય, બરોબર. ફોર એક્ઝામ્પલ નિરમા ડીમ્ડ યુનિવર્સિટી છે, DIICT ડીમ્ડ યુનિવર્સિટી છે, ડીડીયુ ડીમ્ડ યુનિવર્સિટી છે, એલડી જીટીયુની અંડર આવે, રાઈટ. તો ડીડીયુ જે છે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી જે છે એમાં બેટા 2 કોલેજ પડે છે. એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બી છે આની અંદર અને ગવર્મેન્ટ બી છે, બંને છે આની અંદર. એન્જિનિયરિંગ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ બંને છે. તમારે બેટા સેલ્ફ ફાઇનાન્સની અંદર એડમિશન લેવું હોય તો 2 તરીકા છે. એક, તમે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર એડમિશન લો જેમાં તમારે બેટા એસીપીસી નું ફોર્મ ભરવાનું હોય, અને એક એની વેબસાઇટ પર જઈને એપ્લાય કરો. પણ આમાં થોડુંક ચેન્જ છે. તમે જ્યારે આની વેબસાઇટ પર જઈને એપ્લાય કરો તો આ લોકો જે છે ઓનલી એન્ડ ઓનલી ગુજકેટના બેઝ પર એડમિશન આપે છે. જેવી રીતે તમે નિરમાની વેબસાઇટ પર જાઓ તો જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન છે, DIICT વેબસાઇટ પર જાઓ તો જેડબલઈ મેન્સ થ્રુ છે. એ રીતે તમે ડીડીયુની વેબસાઇટ પર જાઓ તો ડીડીયુની વેબસાઇટ પર તમે એપ્લાય કરો તો એમાં ઓનલી એન્ડ ઓનલી ગુજકેટના બેઝ પર તમને લોકોને એડમિશન મળે. ગુજકેટ પ્લસ બોર્ડમાં તમારે એસીપીસી, એટલે આમાં તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો ત્યાં જેડબલઈ મેન્સનો કોઈ રોલ હોતો નથી. બટ તમારે જો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો એમાં પણ તમારે એસીપીસી નું ફોર્મ ભરવું પડે, બરોબર. આમાં બી એસીપીસી એટલે એસીપીસીમાં તમે એકવાર ફોર્મ ભરો એટલે એ ફોર્મ ભરવાથી તમે નિરમામાં બી એડમિશન લઈ શકો, DIICTમાં એડમિશન લઈ શકો, પીડીયુમાં લઈ શકો, તમારે જે બી લેવું હોય ડીડીયુમાં લઈ શકો, એલડીમાં લઈ શકો. એક જ વાર ફોર્મ ભરવાનું આવે. હવે આ ગવર્મેન્ટમાં તમારે રહેવું હોય તો અગેન એમાં 5% સીટ્સ જે છે બેટા જેડબલઈ મેન્સ થ્રુ હોય, 95% સીટ્સ જે છે બેટા એ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર હોય, રાઈટ. અને ગવર્મેન્ટમાં જવું તો તમારે એસીપીસી ફોર્મ ભરવાનું. ક્લિયર છે. ગવર્મેન્ટની ફી અગેન જે પણ ગુજરાતની જે પણ ગવર્મેન્ટ કોલેજ છે એ ગવર્મેન્ટ કોલેજની અંદર 1500 રૂપિયા બોયઝની ફીસ છે અને ગર્લ્સની બેટા ફ્રી ઓફ કોસ્ટ છે. તો 4th નંબરની કોલેજ બેટા આપણે ડીડીયુ કહી શકીએ, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, રાઈટ. એના પછી 5th નંબરે બેટા હું આપીશ એમએસયુ. અગેન આ એમએસયુ પાછી ડીમ્ડ યુનિવર્સિટી છે, આ જીટીયુની અંદર નથી આવતી, બરોબર, ડીમ્ડ છે. આમાં પણ બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે અને ગવર્મેન્ટ કોલેજ છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એક અત્યારે કોર્સ રન થઈ રહ્યો છે કોમ્પ્યુટર સાયન્સ, બરોબર. અને ગવર્મેન્ટની અંદર બી કોમ્પ્યુટર કોલેજ છે જ, કોમ્પ્યુટર બ્રાન્ચ, મિકેનિકલ, સિવિલ બધી બ્રાન્ચ છે જ. પણ સેલ્ફ ફાઇનાન્સમાં અત્યારે કોમ્પ્યુટર સાયન્સ છે, બીજું કોઈ બ્રાન્ચ એડ થશે તમે તમને ઇન્ફોર્મ કરીશું, રાઈટ. અને ફી જે છે સેલ્ફ ફાઇનાન્સની લગભગ વર્ષની ₹1 લાખ જેવી છે અને ગવર્મેન્ટમાં તમને કીધું એમ કે 1500 રૂપિયા બોયઝ માટે, ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ. આમાં તમારે બેટા ગુજકેટ પ્લસ બોર્ડ તમે આમાં એડમિશન લઈ શકો છો,
બરોબર. 80% તમારે ફોર્મ ભરવાનું. ગવર્મેન્ટની અંદર અગેન જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એ બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર બેટા 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડ 3 ભરાશે અને 5% સીટ્સ જે છે એ તમારી જેડબલઈ મેન્સ થ્રુ ભરાશે, રાઈટ. અને જેડબલઈ મેન્સમાં પણ બેસ્ટ ઓફ ટ્રુમાં જે તમારા પર્સન્ટાઇલ બનતા હશે એના થ્રુ બેટા તમારે ભરાશે. છઠ્ઠા નંબરે બેટા વાત કરીએ વીજીઈસી. આ કોલેજ ક્યાં આવેલી છે? આ કોલેજ આવેલી છે બરોડામાં, બરોબર. અમે સિટીને પણ ફોકસ કર્યું છે. વીજીઈસી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા. ચાંદખેડામાં આવેલી કોલેજ વીજીઈસી. આ પણ ગવર્મેન્ટ કોલેજ છે જે જીટીયુની અંડર આવે છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આવે છે. આની બેટા બોયઝ માટે ફી 1500 રૂપિયા છે અને ગર્લ્સ માટે બેટા ફ્રી ઓફ કોસ્ટ છે. ગર્લ્સ માટે બેટા ફ્રી ઓફ કોસ્ટ છે, રાઈટ. તો હવે અહીંયા આગળ તમારે સમજવાની વસ્તુ એ છે કે આનું પ્લેસમેન્ટ પણ સારું છે. અગેન આ એલડીની નાનો ભાઈ કહેવાય. એલડી કોલેજ જે છે એનો નાનો ભાઈ કહેવાય. પ્લેસમેન્ટ સારા થાય છે, ફીસ ઓછી છે, ખર્ચો ઓછો થાય, રાઈટ. તો વીજીઈસીમાં પણ તમે લોકો એડમિશન લઈ શકો છો. છઠ્ઠા નંબરે હું આ કોલેજનું નામ આપી શકું છું. સાતમા નંબરે કોલેજ જે છે બેટા દર્શન યુનિવર્સિટી. દર્શન યુનિવર્સિટી જે છે એ રાજકોટમાં આવેલી છે. આ પણ એક ડીમ યુનિવર્સિટી છે, બરોબર. આ કોલેજની અંદર પ્રેક્ટિકલ એક્સપોઝર વધારે સારું થાય છે, પ્લેસમેન્ટ સારા થાય છે. આ એક એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે કે જ્યાં આગળ તમને લોકોને વેબસાઇટ પર તમે જશો તો છોકરાઓના નામ સાથે પ્લેસમેન્ટ બતાવેલા છે. તમે લોકો એકવાર વેબસાઇટ જઈને ચેક કરશો, મને જેન્યુઅન લાગી એટલે મેં તમને કીધું કે ત્યાં આગળ છોકરાઓના નામ સાથે કે આ છોકરો બરોબર એનું આટલું આ કંપનીમાં આટલું પેકેજ મળ્યું, નામ સાથે આપેલું છે અને લેટેસ્ટ ડેટા જે હોય એ મૂકેલો હોય છે. ઘણી બધી કોલેજો એવી હોય છે કે જેમાં લેટેસ્ટ ડેટા મૂકેલા હોતા નથી. આમાં લેટેસ્ટ ડેટા મૂકેલા છે, રાઈટ. તો આ રાજકોટમાં આવેલી કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, બરોબર છે. અગેન તમને કહું છું આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, બટ તમે લોકો જો સારો સ્કોર કરો તો TFWS થ્રુ ફ્રી સીટમાં તમે આમાં એડમિશન લઈ શકો છો. અને ફ્રી સીટ ના મળે ને તમે પેડમાં જાઓ તો પણ ROI સારો છે. ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તમે જેટલું અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એથી વધારે તમને બહાર રિટર્ન મળશે, બરોબર. ફીસ એટલી બધી હાઈફાઈ પણ નથી, ઓછી પણ નથી, મીડિયમ ફીસ કહેવાય. જે એકચ્યુઅલી હોવી જોઈએ એ મીડિયમ લેવલની ફીસ છે દર્શન યુનિવર્સિટીની અંદર. તો જે લોકોને આ 5 કોલેજો 6 કોલેજોમાં ના મળતું હોય અને તમે રાજકોટ સાઈડના છો તો તમે રાજકોટમાં એક કોલેજને ટાર્ગેટ કરી શકો છો. સરસ કોલેજ છે, તેમાં તમે લોકો એડમિશન લઈ શકો છો. એના પછી બેટા વાત કરીશ 8મા નંબરની કોલેજ BVM, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. આણંદમાં આવેલી કોલેજ છે. ક્યાં આવેલી છે બેટા? આણંદની અંદર બેટા આ કોલેજ આવેલી છે. હવે આ જે કોલેજ આણંદમાં આવી છે એમાં પાછા 2 પાર્ટ પડે છે. આમાં પાછા 2 પાર્ટ પડે છે, ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ. બેટા આ તો ખાલી હતી સેલ્ફ ફાઇનાન્સ. આમાં તમારે એડમિશન લેવું હોય તો ACPCનું ફોર્મ ભરવાનું. પહેલી વસ્તુ ACPCનું ફોર્મ ભરવાનું એટલે તમે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ તમે બેટા દર્શનમાં એડમિશન લઈ શકો, ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ. અને જો તમારે ડાયરેક્ટ એડમિશન લેવું હોય મેનેજમેન્ટ કોટા થ્રુ તો તમે ત્યાં આગળ કોલેજનો કોન્ટેક્ટ કરી શકો છો. તો દર્શન યુનિવર્સિટીની વેબસાઇટ પર જશો ત્યાં તમને કોન્ટેક્ટ મળી જશે. એવી રીતે બેટા આપણે BVMની વાત કરીએ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. એમાં બેટા ગવર્મેન્ટ પણ છે અને સેલ્ફ ફાઇનાન્સ પણ છે. ગવર્મેન્ટમાં અગેન તમને કીધું બોયઝ માટે 1500 અને ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ. સેલ્ફ ફાઇનાન્સમાં તમારે ગર્લ્સ હોય કે બોયઝ હોય તમારે લોકો ફીસ ભરવી પડશે, રાઈટ. આમાં પણ તમારો ROI સારો રહેશે, ઠીક છે. આણંદમાં આવેલી છે એટલે ત્યાં આગળ તમારે માસ્ટર્સ કરવા માટે બહાર જવું હોય, એની કોઈ પ્રિપેરેશન કરવી હોય તો પણ સારા એવા કોચિંગ ક્લાસીસ તમે લોકોને આની અંદર મળી રહેશે. અને મેં પણ આ કોલેજમાંથી સ્ટડી કર્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગ, રાઈટ. તો BVM ઇઝ ધ વન ઓફ ધ 10 ટોપ 10 કોલેજ ઓફ ગુજરાત. IIT રામ, આ બહુ જ કોલેજ એવી છે જે અંડરરેટેડ છે. અંડરરેટેડ કેમ કહું છું? બીકોઝ ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આ GFTI કોલેજ છે. આનું 2 જગ્યાએ કાઉન્સેલિંગ થાય છે. એક CSEBમાં બી કાઉન્સેલિંગ થાય છે, જોશા CSEBમાં, અને તમે એના થ્રુ પણ એડમિશન લઈ શકો છો. અને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ પણ તમે લોકો ACPC થ્રુ પણ એડમિશન લઈ શકો છો આની અંદર. આ એક એવી કોલેજ છે કે જેની અંદર બધી જ ફેકલ્ટીઓ PhD છે. તમે એકવાર એની વેબસાઇટ પર જઈને ચેક કરજો. બધી કોલેજ PhD છે. અને કઈ જગ્યાએથી તમે જો PhD કરો છો, બહુ કોઈ તમને કહે કે હું PhD છું, વેરી ગુડ, પણ કઈ જગ્યાએથી PhD કર્યું છે એ જાણવું બહુ જરૂરી છે. એમના ગાઈડ કોણ છે એ જાણવું બહુ જરૂરી છે. તો આ એક કોલેજ એવી છે કે જેની બધી ફેકલ્ટીઓ PhD કરેલી છે અને બધી PhD કાં તો IIT કાં તો NITમાંથી PhD કરેલું છે. તો PhD કરેલી ફેકલ્ટી એ પણ NIT IIT વાળી ક્વોલિટીવાળી ફેકલ્ટી કહી શકાય. બહુ અંડરરેટેડ કોલેજ છે, બટ તમે લોકો આને ફોકસ કરશો તો આની અંદર તમને સારા પ્લેસમેન્ટ મળી શકે છે, રાઈટ. CSEB કાઉન્સેલિંગથી, જોશા કાઉન્સેલિંગથી પણ તમે લઈ શકો, JEE મેન્સ થ્રુ. અધરવાઇઝ તમે ગુજકેટ પ્લસ બોર્ડથી પણ તમે આમાં એડમિશન લઈ શકો છો ACPC થ્રુ. તો આ મારી 9મા નંબરની કોલેજ હતી IIT રામ. 10મા નંબરે બેટા અમદાવાદ યુનિવર્સિટી. અમદાવાદ યુનિવર્સિટી જે છે એ એનું ઇન્ફ્રા આલા ગ્રાન્ટ છે, બરોબર. હાઈફાઈ કોલેજ કહી શકાય, જેની ફી 3,75,000 પર યરની છે. આ ગુજરાતની મોંઘામાં મોંઘી કોલેજ છે. જો તમે
તમને પોસાતી હોય તો જ તમારે આમાં એડમિશન લેવાય, ખેંચાઈને તમે એડમિશન ના લેતા, બરોબર. ઇન્ફ્રા સારું છે, ફેકલ્ટી સારી છે, ફેસિલિટીઝ સારી છે, પ્લેસમેન્ટ સારું છે, પણ આરઓઆઈ બહુ હાઈ ના કહેવાય. આરઓઆઈ બહુ હાઈ કેમ ના કહેવાય? બિકોઝ આની ફીસ પણ બહુ હાઈ છે, રાઈટ. એટલે આરઓઆઈ બહુ હાઈ ના કહેવાય. એવુંમાં મળતી જે એવુંમાં આવતી કંપની જે પેકેજ આપે છે એ જ પેકેજ તમને એલડીમાં પણ મળવાનું છે. તો એલડીમાં તમારો આરઓઆઈ વધારે થયો કહેવાય. બંને પ્લેસમેન્ટ તો સેમ આપી રહી છે, પણ આ ફીસ વધારે લઈ રહી છે, બિકોઝ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, ફેસિલિટીઝ વધારે છે એના કારણે. તો 10મા નંબરની કોલેજ મારા પ્રમાણે અમદાવાદ યુનિવર્સિટી, એવું ને હું આપી શકું, રાઈટ. હવે એના પછીની બીજી કોઈ કોલેજ પણ તમારે જાણવી હોય, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ 10 કોલેજમાંથી કોઈ કોલેજ વિશે ડિટેલમાં જાણવું હોય કે સર આ કોલેજનું બધું મને કહો, એની ફીસ શું છે, કેટલો મારો ખર્ચો થશે, એનો કટ ઓફ શું છે, મારા આટલા માર્ક્સ છે, મને આ માર્ક્સ પર મળશે કે નહીં, તો એ તમારે જાણવું હોય ડિટેલમાં તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો આપણે બેટા એના વિશે જરૂરથી વિડીયો બનાવીશું. આઈ હોપ સો કે તમને વિડીયો ગમ્યો હશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.